નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી, કૃતિ નંબર 12, જેનું નામ છે પ્રસંગદીપ અને એનો સાહિત્ય પ્રકાર છે પ્રસંગ કથા. એટલે આ જે કૃતિ છે એ વિદ્યાર્થીના વિકાસ કે વિદ્યાર્થીની સમજને ડેવલપ કરવાની અથવા એવી એક ઉદાહરણરૂપ કૃતિ છે. આના લેખક ભરત ભટ્ટ. આ ભરત ભટ્ટ એટલે કોણ? આપણા બહુ જ મોટા કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટ, જે પોતે કેળવણીને વર્યા, એટલે કે ગીજુભાઈ બધેકા હોય કે નાનાભાઈ ભટ્ટ હોય કે આ પ્રકારના અંબુભાઈ પુરાણી, તો આ બધા જે કેળવણીના ભેખધારીઓ છે એમના દીકરા એટલે ભટ્ટ, એટલે કે ભરતભાઈ નાનાભાઈ ભટ્ટ. એમનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેમણે ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા, લોકભારતી સણોસરા, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાવનગરમાં અભ્યાસ કર્યો છે. એટલે વિચાર કરો કે એમનો અભ્યાસ પણ આ પ્રકારની આપણા જેવી શાળા નહીં, પણ ઉત્તર બુનિયાદી શાળા કે જ્યાં રહીને તેમનું ઘડતર થાય એવી આંબલા, સણોસરા, અમદાવાદ અને ભાવનગરમાં અભ્યાસ કર્યો. તેમણે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો ને એ ઉપરાંત MA ગુજરાતી, હિન્દી તથા ઇતિહાસ વિષયમાં થયા છે. એટલે MA ગુજરાતીમાં MA પૂરું કર્યું, ત્યારબાદ હિન્દીમાં MA પૂરું કર્યું ને ત્યાર પછી ઇતિહાસ, હિસ્ટ્રી એ વિષયમાં એમણે MA પૂરું કર્યું છે. તેમણે ઘર શાળા ભાવનગર, વળિયા કોલેજ ભાવનગર તથા લોકભારતી મહાવિદ્યાલય સણોસરા. આ લોકભારતી મહાવિદ્યાલય સણોસરા એવું છે કે આપણું જે ગણપત યુનિવર્સિટી છે ને અહીંની ખેરવાની બાજુમાં, એ ગણપત યુનિવર્સિટી કરતાં પણ થોડુંક વધારે ક્ષેત્રફળની અંદર, કે તમે ગાડી લઈને અંદર જાઓ ને તો જ આખું કેમ્પસ ફરી શકો, નહીં તો તમે થાકી જાઓ. એટલું વિશાળ કેમ્પસને બાલ મંદિરથી માંડીને કોલેજ સુધીના અંદર સંસ્થાઓ અને એ ઉપરાંત ઘણી બધી સંસ્થાઓ, એવું આ મહાવિદ્યાલય સણોસરામાં ગુજરાતી ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કર્યું છે. તેઓ ઈસવીસન 2000માં નિવૃત્ત થઈને હાલ અમદાવાદમાં સ્થાયી થયા છે. તેઓ સાહિત્ય, ઇતિહાસ, રમતગમત, ભૂગોળ, કેળવણી, પ્રવાસ અને અધ્યાત્મ સાહિત્ય પર લેખન કરતા રહ્યા છે. તેમણે કુલ 25 પુસ્તકો આપ્યા છે. તેમના પુસ્તક આનંદ મંગલ લોકે ને 2000નો ગુજરાતી સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. વિદ્યાર્થીનું માનસ હંમેશા કલ્પનાશીલ હોય છે. એમાંય વિદ્યાર્થીઓનું જૂથ એકત્ર થાય પછી તો પૂછવું જ શું? નીત નવા પ્રશ્નો, કલ્પનાઓ એમના મનમાં ન જાગે તો જ નવાય. અહીં દક્ષિણામૂર્તિ આંબલા સંસ્થામાં વિદ્યાર્થીઓના ચિત્તે, એટલે કે એમના ચિત્તમાં આકાર લેતી કલ્પનાઓ અને પ્રયોગોનું એક ઉત્તમ અધ્યાપકની અદાથી નાનાભાઈએ કરેલું નિરાકરણ પ્રેરણાપદ છે. એટલે ભરતભાઈએ એમના પિતાજી નાનાભાઈનો પ્રસંગ આમાં વર્ણવ્યો છે. પ્રશ્નોને દબાવી દેવાથી પ્રશ્નોનું નિર્મૂલન થતું નથી, એટલે કે ઉકેલ નથી આવતો, પણ અનુભવી દ્રષ્ટા, ઉત્તમ શિક્ષક અને કેળવણીકારના વિદ્યાર્થીઓ સાથેના વ્યવહારનું અહીં નિરૂપણ છે. આ પ્રસંગો આશરે ઈસવીસન 1925ની આજુબાજુના છે. નાનાભાઈ ભટ્ટ પ્રસંગદીપ માંથી આ પ્રસંગો લીધા છે. એટલે આનો સાર એ છે કે દાખલા તરીકે આપણે ત્યાં 11-12ના વિદ્યાર્થીઓ હોય ને એમને કોઈક રજૂઆત કરવી હોય તો બધા ટોળે વળે અને પછી એમ કે ચાલો આપણે આમ કરવું છે ને ચલો આપણે બધા અરજી આપીએ, સાહેબને વાત કરીએ કે ભાઈ શાળામાં આપણે આ કરવું છે, તે કરવું છે, અથવા અમારે આ કરવા માગીએ છીએ. તો આવા પ્રશ્નોને જો દબાવી દેવામાં આવે કે નહીં, આ બધું નહીં જ કરવાનું, તો વિદ્યાર્થીઓમાં એક પ્રકારનો ગુસ્સો, છૂપો ગુસ્સો જન્મે છે. એના કરતાં એમને સરસ રીતે સમજાવાય, એની સરસ વાત અહીં કરવામાં આવી છે.
તો આમાંનો પહેલો ભાગ છે તોફાન દિન, અને પછી તોફાન દિનને શું પર્યાય આપ્યો છે? કેળવણીનું ઉર્મી કાવ્ય. તો જુઓ, આજે દક્ષિણામૂર્તિમાં ધમાલ ચાલી રહી છે. દક્ષિણામૂર્તિ એટલે સણોસરામાં આવેલી એક સંસ્થા, બહુ જ મોટી સંસ્થા. વિદ્યાર્થીઓ અનેરા ઉત્સાહથી કશાકની તૈયારી કરી રહ્યા છે. વાત એમ છે કે થોડા દિવસ પહેલાં કેટલાક વિદ્યાર્થીઓ નાનાભાઈ પાસે જઈને કહે, નાનાભાઈ, આપણે ઘણા દિન ઉજવીએ છીએ. સફાઈ દિન, સ્વાવલંબન દિન, વિનય દિન, સ્વયં શિક્ષણ દિન વગેરે. તો પછી આપણે એક દિવસ તોફાન દિન ઉજવીએ તો? જુઓ, અહીંના શિક્ષકોને સાહેબ કહેવાનો રિવાજ ત્યાં નથી. ત્યાં ભાઈ, મોટા ભાઈ આવા શબ્દોથી નવાજીશ કરવામાં આવે છે. એટલે જો અહીંયા સાહેબ શબ્દ નથી વાપર્યો, પણ નાનાભાઈ શબ્દ વાપર્યો છે. નાનાભાઈ કોઈ પણ બાબતનું મૂળ તરત પારખી શકતા. કોઈ પણ વાત ક્યાં પહોંચશે, શું પરિણામ લાવશે, કેવી રીતે તેને વળાંક આપી શકાશે વગેરે બધું તેઓ તરત જોઈ શકતા. વિદ્યાર્થીઓના આ સૂચનમાં રહેલી બધી શક્યતાઓને પારખી લઈ નાનાભાઈ હસીને કહે, જરૂર ઉજવીએ. તોફાન દિનને દિવસે બધાને કોઈ પણ તોફાન કરવાની છૂટ, એમ જ ને? વિદ્યાર્થીઓએ પૂછ્યું. એટલે વિદ્યાર્થીઓ પાછા એમના સાહેબ જોડે ગયા, એટલે કે નાનાભાઈ જોડે ગયા કે ભાઈ સાહેબ, આ તોફાન દિન તમે કહો છો એટલે બધું તોફાન કરવાની છૂટ, એમ ને? નાનાભાઈ કે હા ભાઈ હા, એમ જ. તો કહે છે કે રસોડામાં જઈને દહીં ખાંડ ખાઈ જવાના કેવી બધી મજા આવે નહીં? એક વિદ્યાર્થી ગેલમાં આવી જઈને કહ્યું. કોઠારમાંથી ઘી અને ગોળ ખાવાના. બીજા વિદ્યાર્થીએ હોઠ પર જીભ ફેરવતા કહ્યું. તોફાન એટલે તોફાન. આ બધું જ તોફાનમાં આવી શકે અને તોફાન દિને તેમ કરી શકાય. નાનાભાઈએ ગાંભીર્ય ધારણ કરીને કહ્યું કે ભાઈ આ બધું તોફાન હોય ને તોફાન કરી શકાય. છોકરાઓ તો નાનાભાઈની આ સંમતિથી ખુશ થઈ ગયા. પૂછ્યું, નાનાભાઈ, તો અમે તોફાન દિનની તૈયારી કરીએ તો? કે ભાઈ તમે એમ કહો છો તો અમે તોફાન દિનની તૈયારી કરીએ તો શું? હા હા હા, તમે આયોજન કરવા લાગો, પણ હું તેમાં ભાગ લઉં તો તમને ગમશે ને? નાનાભાઈએ કીધું કે જો તમે તોફાન દિન કરો છો તો મને તમારી ટુકડીમાં સામેલ કરો તો તમને ગમશે. એટલે એક સરસ કહેવત મૂકી, જુઓ, ચોરની ભેગો ઘર ધણી ભળી જવાનો ઢોંગ કરે તેવી અદાથી નાનાભાઈએ કહ્યું કે ભાઈ હું તમારી જોડે જોડાઉં તો કેવું? તમે પણ જોડાશો તો બહુ મજા પડશે. તમે જરૂર ભાગ લો. છોકરાઓ ઠેકડા મારતા બોલ્યા અને છૂટા પડીને તેમની રીતે તોફાન દિનનું આયોજન કરવા લાગ્યા. હવે જુઓ, તોફાન દિનના દિવસ નક્કી થયો અને તેની જાહેરાત થઈ. એ પછી નાનાભાઈએ તોફાન દિનની આગેવાન મંડળીમાં ન હોય તેવા 5-7 વિદ્યાર્થીઓને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે જુઓ, આપણે તોફાન દિન ઉજવવો છે ને તેમાં હું તમને મારી સાથે રાખવા માગું છું, એટલે તમે બધા મારી ટીમમાં રહેજો. નાનાભાઈ પોતાની સાથે રહેશે અને તોફાન દિનમાં ભાગ લેશે તે જાણીને છોકરાઓ તો રાજી થઈ તાળી પાડવા લાગ્યા. જુઓ, બિલકુલ અવાજ નહીં થવો જોઈએ. આપણા આયોજનની કોઈને ખબર પડશે તો તોફાનમાં મજા નહીં આવે. આપણે બધું ખાનગીમાં ચૂપચાપ કરીશું. નાનાભાઈએ સુકાની તરીકે શિસ્તનો પાઠ આપ્યો. બધા એકદમ ડાહ્યા ચૂપ થઈ ગયા. નાનાભાઈ, આપણે કેવા કેવા તોફાનો કરીશું? 1-2 જણાએ ધીરેથી પૂછ્યું. એટલે જુઓ, એક ટીમ એવી હતી જે સામેવાળા છોકરાઓની હતી, બીજી ટીમ એવી છે જે નાનાભાઈના ટીમવાળી છે. નાનાભાઈ પોતે પણ તોફાન દિનમાં સામેલ છે. એટલે પેલા જે એમની જોડે છોકરાઓ હતા એમણે પૂછ્યું કે ભાઈ કેવા કેવા આપણે તોફાનો કરીશું? તો કહેશે કે જુઓ, કે એક કામ કરો. નાનાભાઈએ કહ્યું કે એક કાગળ લઈને આપ્યું, લો આ કાગળ અને બનાવો યાદી. ચાલો હું એક તોફાન સૂચવું. હવે નાનાભાઈ કહે છે કે જુઓ, પેલા લોકોએ તોફાન કરવાના છે, આપણે તોફાન કરવાના છે. હું તોફાન સૂચવું. જુઓ પ્રવીણ,
આ નામો કાલ્પનિક છે. તો કે પ્રવીણની બેગમાં જે નવા સૂટ પડ્યા છે ને તેને કાતર મૂકવી, એટલે કે નવા કપડાં છે ને એને કાતરથી કાપી નાખવા. નાનાભાઈએ તોફાન દિનના એક આગેવાનને તેનો કપડાનો શોખ ધ્યાનમાં લઈ સકંજામાં લીધો. વાહ વાહ નાનાભાઈ, સરસ સૂચવ્યું તમે. બધા આનંદમાં આવી ગયા અને તેઓના હાથ તાળી પાડતા જરામાં રહી ગયા. તેઓને તોફાન દિનની દિશા મળી ગઈ. યાદીમાં ઉપરનું લખાણ છે ત્યાં બીજા આગેવાનને સંભાળતા નાનાભાઈ કહે, લખો, ગિરીશની બાબરીમાં રાતે કાતર ચલાવી. એટલે ગિરીશ નામનો છોકરો છે ને એના વાળ વધારે હતા, એટલે કે પટિયાના શોખીન ગિરીશની હાલત કલ્પી સૌ મોં મલકાવે છે. ત્યાં એક વિદ્યાર્થીએ ત્રીજું નામ દઈને કહ્યું કે મહેન્દ્રનું ટાંકું તોડી તેમાં કરેલું સુશોભન બગાડી નાખવું. ટાંકું તોડવું એટલે કે એની બેગ હોય ને બેગની અંદર સુશોભન કર્યું હોય કે સરસ કંઈક એવી પ્રવૃત્તિ કરી હોય તો તોડી નાખવી એમ. જુઓ, હવે તમે સૌ તમારી રીતે યાદી વધારતા જજો અને મને મળતા રહેજો. દરેક તોફાન માટે જરૂરી વસ્તુઓ પણ ભેગી કરજો. અને હા, કોઈને ગંધ સુદ્ધા ના આવવી જોઈએ, નહીંતર મજા મારી જશે. એક કાબેલ શતરંજ ખેલાડીની અદાથી નાનાભાઈ પોતાની ચાલના પરિણામોના પૂર્વાનુમાન સમજી લઈ જાણે અલિપ્ત બની ગયા. ગયેલા છોકરાઓ કંઈ મૂંગા રહી શકે? એટલે એમની નાનાભાઈને ખબર હતી કે જે મારી ટીમમાં છે એ લોકો પેલા લોકોને ચાડી કરવાના જ છે. એટલે એ જે છોકરાઓ હતા ને એમણે તો પેલા લોકોને કહી દીધું કે અમે તો આવા તોફાન કરવાના છીએ. તરત જ વાત ફેલાઈ ગઈ ને પ્રવીણ ને ગિરીશ ને મહેન્દ્ર આવ્યા નાનાભાઈ પાસે. નાનાભાઈ, કોઈની બેગમાંથી નવા કપડાં કાઢીને તેને કાતર મુકાય? નાનાભાઈએ ધાર્યો હતો તેવો જ પ્રશ્ન પ્રવીણે પૂછ્યો. કોઈક એવું તોફાન કરે તો આપણાથી ના કેમ પડાય? નાનાભાઈએ ઠંડે કલેજે કહ્યું કે ભાઈ તોફાન એટલે તોફાન, કોઈ આવું કરે તો ના પડાય. પણ તો નાનાભાઈ અમને કેટલું બધું નુકસાન થાય. નુકસાન તો થાય જ ને, આ તો તોફાન દિન છે. રસોડામાં પણ ગોળ ખાંડનું નુકસાન થશે ને. નાનાભાઈ ગંતવ્ય તરફ આગળ વધતા બોલ્યા, પણ એ તો સંસ્થાને નુકસાન થયું કહેવાય, જ્યારે આ તો વિદ્યાર્થીઓને નુકસાન થાય. વિદ્યાર્થી ભેદ બતાવવા બોલ્યો પણ વાક્ય પૂરું કરતાં જરા ધીમો પડી ગયો. તોફાન દિનમાં માત્ર સંસ્થાને નુકસાન થાય એમ એ જ તોફાન આવે એમ ને? નાનાભાઈએ વેધકતાથી પૂછ્યું. જેમ સંસ્થાને નુકસાન થાય તેમ તમને પણ નુકસાન થાય ને મને પણ નુકસાન થાય. તોફાન દિન તો બધાને સરખો જ લાગુ પડે ને. બોલો, એવો તોફાન દિન ઉજવવો છે ને? નાનાભાઈએ ઉમેર્યું. કોઈ શું બોલે? અંદર ઘૂસભૂસ અને હા ના થવા લાગ્યા. જુઓ, અહીં અંદર વાદ વિવાદ ના કરવો. બધા જ વિદ્યાર્થીઓને ભેગા કરો અને તોફાન દિન રાખવો કે નહીં તે આપણે સૌ સાથે મળીને નક્કી કરીએ, નાનાભાઈએ કહ્યું. બધા નાનાભાઈની હાજરીમાં મળ્યા અને પોતે જેને આકર્ષક અને લાભપ્રદ કાર્યક્રમ માનતા હતા તેની પર ગંભીરતાથી ચર્ચા વિચારણા કરી. અને જેઓ તોફાન દિનની મધુર કલ્પનાના સર્જન માટેનું ફળદ્રુપ બેજું ધરાવતા હતા તેઓએ જ આ સભામાં તોફાન દિન બંધ છે તેમ જાહેર કર્યું. શતરંજ કહો, નાટક કહો, યુદ્ધ કહો, જે કહો તે, પણ તેના ખેલનારા જુદા હતા ને તેને ખેલવનારા દૂર અદૃશ્ય અલગ હતા. નાનાભાઈએ આમ યુવા કેળવણીની એક અદ્ભુત ચાલ ચાલી બતાવી. એટલે કે આને કેળવણી કહેવાય કે વિદ્યાર્થીઓમાં સંસ્થા પ્રત્યે પ્રેમ કેવી રીતે જાગે. કેટલું સરસ કેળવણી આપી કે આ બધી સંસ્થાઓના અધ્યાપકો પણ જાણે કે ગુરુ દ્રોણ કે ભીષ્મ કે પરશુરામ કે એ પ્રકારની જે કોટી કહેવાય એવા શિક્ષણના ભેખધારીઓ હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રસંગદીપનો પહેલો જે પ્રસંગ છે એ આપણે પૂરો કરીએ છીએ ને બીજો પ્રસંગ એ આપણે જોઈએ છીએ. બીજા પ્રસંગમાં શું કહે છે જુઓ. એમાં એ જે પ્રસંગ છે એ પ્રસંગમાં
શું કહ્યું છે કે હા, દક્ષિણામૂર્તિના ઉત્તર કુમારો. દક્ષિણામૂર્તિ જે સંસ્થા છે એના ઉત્તર કુમારો એટલે શું? તો જુઓ, વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ મને લાગે છે કે કવિ સાથે સરખાવી શકાય. એકવાર દક્ષિણામૂર્તિ વિનય મંદિરના આવા પ્રખર કાલ્પનિકો એટલે કે વિદ્યાર્થીઓ નાનાભાઈને કહે, નાનાભાઈ તમે સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરો છો ને સ્વયં શિક્ષણ દિનનું મહત્ત્વ સમજાવો છો, તો સંસ્થા ચલાવવાનું અમને વિદ્યાર્થીઓને સોંપી દો ને. કે ભાઈ એક કામ કરો ને સાહેબ, એક દિવસ માટે કે અમુક સમય માટે અમને સંસ્થા ચલાવવા આલો. હા, તમે બધા સંસ્થા ચલાવો એથી રૂડું શું? કાલે તમે ઓફિસમાં મને મળો એટલે આપણે બધી વિચારણા ગોઠવણ કરી શકીએ. નાનાભાઈએ તરત સંમતિ આપતા કહ્યું. વિરાટ રાજાનો કુંવર ઉત્તર કુમાર જેવી તૈયારી સાથે કૌરવ સેનાને હરાવવા માટે અને ગોવાળોની ગાયો છોડાવવા નીકળી પડ્યો હતો, તેવી જ તૈયારી સાથે બીજે દિવસે વિદ્યાર્થીઓ નાનાભાઈને તેમની ઓફિસમાં મળવા ગયા. આ વિરાટ પર્વ મહાભારત, અર્જુન જેનો રથ ચલાવતો હતો અને વિરાટનો ઉત્તર કુમાર બેઠો હતો એ સંદર્ભ. પ્રતિનિધિઓ ઓફિસમાં પહોંચ્યા એટલે નાનાભાઈ કહે, આવી ગયા? ચાલો, મેં બધું તૈયાર રાખ્યું છે. તમે સંસ્થા સંભાળો છો ને? અમે તો સંભાળવા તૈયાર જ છીએ. તમને શું લાગે છે? વિદ્યાર્થીઓએ પૂછ્યું. મને તો બરાબર લાગે છે, તમે સંસ્થા સંભાળો અમારે એટલી ચિંતા ઓછી, નાનાભાઈ બોલ્યા. તો હવે તમે અમને સોંપવો અને સમજાવો. જુઓ, પહેલાં તમે નક્કી કરી નાખો કે તમારામાંથી નિયામક કોણ થશે, એટલે હું તેને બધું સોંપી દઉં. પછી હિસાબનીશ કોણ થશે, મકાન બાંધકામનું કોણ સંભાળશે, પ્રકાશન વિભાગને કોણ સંભાળશે, મુખ્ય ગૃહપતિ કોણ થશે વગેરે પણ તમે નક્કી કરી નાખો. નાની લાગતી સંસ્થાના વિરાટ દર્શનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ કે નાનાભાઈ વિદ્યાર્થીઓને સંસ્થા શું છે એ આવી રીતે ઓળખ આપતા. વાત આગળ ચાલી. તમે સરવૈયું અને સિલક તપાસી લો. પગારની તારીખ નજીક આવે છે, તેથી પૈસા છે કે નહીં તે જાણી લો. પગાર માટે તેમજ બીજા કામો માટે ખૂટતી રકમ ક્યાંથી મેળવવી તે વિચારી લો. તે નાનાભાઈ, અમે પૈસાની વ્યવસ્થા તો ક્યાંથી કરીએ? વિદ્યાર્થીઓના પગ જરા ઢીલા થયા. મેં સંસ્થા શરૂ કરી ત્યારે અને આજે પણ મારા વડીલો મિત્રોની મદદથી બધું ચાલ્યું છે. તમે તમારા વડીલો મિત્રોને લખો. નાનાભાઈ સાવ ભોળા બની જઈ બોલ્યા. વડીલો મિત્રો કંઈ અમને પૈસા આપે તો બીજેથી મેળવો. સંસ્થા ચલાવવા પૈસા તો જોઈશે ને. નાનાભાઈ, એમ કરીએ, નિયામક તમે જ રહો ને પૈસા લાવવાની જવાબદારી તમારી, બાકી બધું અમે સંભાળીશું. એક ચતુર વિદ્યાર્થીએ રસ્તો કાઢ્યો. તમે કહેશો તો હું નિયામક થઈશ, પણ પછી સંસ્થા મેં જ ચલાવી કહેવાશે, તમે ચલાવી નહીં કહેવાય. મારા કહેવા પ્રમાણે જ બધું ચાલશે ને એવું થશે. નાનાભાઈએ વાસ્તવિકતા જણાવી. ઘડીક મૂંગા થઈ વિદ્યાર્થીઓ કહે, સંસ્થા ચલાવવા તૈયાર છીએ, પણ પૈસા લાવવાનું તો અમે કેવી રીતે કરીએ? ત્યારે એ તો જે બધી ચિંતા કરી શકે તે સંસ્થા ચલાવી શકે. સંસ્થા ચલાવી એટલે કાંઈ તમે ભાજી મૂળા માનો છો? બોલો, તમે સંસ્થા સંભાળો છો ને? નાનાભાઈએ જરા કડક અવાજે કહ્યું. ઘડીક ઊભા રહી સંકોચ પામતા, નજર ચૂકાવતા વિદ્યાર્થીઓ ઓફિસની બહાર નીકળી ગયા. તો જુઓ, ખાસ આમાં નાનાભાઈએ વિદ્યાર્થીઓને કેવી રીતે સરસ કેળવ્યા છે એની સરસ વાત કરી છે. હવે જુઓ, શબ્દાર્થમાં જોઈએ જે તમારે સ્વાધ્યાયના ચોપડામાં લખવાના રહેશે. તે આ ચેપ્ટર આપણા અભ્યાસક્રમમાં છે. તો ગાંભીર્ય એટલે કે ગંભીરતા, એના પછી પટિયા શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિશિષ્ટ રીતે વાળ ઓળવાની રીત. પછી ટાંકું, વિદ્યાર્થી સામગ્રી મૂકવા માટેનું નાનું ખાનું, એટલે આપણે જેને પોતાનું કબાટ કે કપબોર્ડ કહીએ છીએ ને એવું. સમાનાર્થીમાં કાબેલ, હોશિયાર. પછી વેધકતા, તીવ્રતા, અસરકારકતા. એના પછી સમાનાર્થી પ્રખર, વિદ્વાન, હોશિયાર. અહીં વિશિષ્ટ. નિયામક શબ્દ સમૂહ માટે આવશે. નિયમન કરનાર, સંસ્થાના વડા.
જેને આપણે કેમ્પસ ડાયરેક્ટર કહીએ તે. પછી પ્રકાશન, પ્રકાશિત કરવાનું કાર્ય. અને સરવૈયું, એકાઉન્ટના વિદ્યાર્થીઓને વધારે ખ્યાલ આવશે. નફા ખોટનો હિસાબ. અને સિલક, બાકી વધેલી રકમ. આ તમારે સ્વાધ્યાયના ચોપડામાં લખવાનું છે. અને રૂઢિપ્રયોગ, ચાલ ચાલવી, યુક્તિ પ્રમાણે અમલ કરવો, ભાજી મૂળા સમજવા, વાતને સરળ જાણવી. હવે જે સ્વાધ્યાયમાં હવે જુઓ, એમાં તમારે શું લખવાનું છે. પ્રશ્ન નંબર 1, એક વાક્યમાં ઉત્તર લખો. તો એમાં પ્રશ્ન 1નો બીજો, દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ કયા દિવસની ઉજવણી કરવા થનગની રહ્યા હતા, એક એ લખવાનો. સંસ્થા ચલાવવા માટે બાબતે વિદ્યાર્થીઓની વાતનો નાના ભાઈએ શો પ્રત્યુત્તરો આપ્યો, આ 2 લખવાના, બીજો અને ત્રીજો લખવાનો. પછી પ્રશ્ન નંબર 2 જુઓ, એમાં પહેલો પ્રશ્ન, તોફાન દિનની ઉજવણી કરવાની હા કહ્યા પછી નાના ભાઈએ પ્રથમ શું કર્યું, શા માટે? આ પ્રશ્ન લખવાનો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 12મી કૃતિ એ અહીં પૂરી કરીએ છીએ. અને તમારે તમારા સ્વાધ્યાયના ચોપડાની અંદર આ સરસ રીતે લખવાનું રહેશે. તો અહીં આપણે આપણી વાત પૂરી કરીએ છીએ.